રાજકોટથી સમાચાર છે જ્યાં પડધરીમાં એક ભુવાનો પર્દાફાશ થયો છે। આ ભુવો ખોટી રીતે ધતિંગ કરતો હતો, જેનો પર્દાફાશ થયો છે। વિજ્ઞાન જાથાએ આ બની બેઠેલા ભુવાનો પર્દાફાશ કર્યો છે। દોરા ધાગા દાણા જોઈને લોકો પાસે તે નાણાં પડાવતો હતો। એક મંદિરની બહાર ભુવો બેસીને લોકો પાસેથી નાણાં પડાવતો હતો। વિજ્ઞાન જાથાએ આ શખ્સને રંગે હાથ પકડી પાડ્યો છે। પડધરીના ખામટા ગામે હકાદેવી સાનિયા નામનો આ ભુવો સકંજામાં આવી ગયો છે। દાણા જોવાના નામે આ ભુવો 50,000 રૂપિયા સુધીની ફી વસૂલતો હતો અને લોકોને છેતરતો। લોટના પૂતળા ઉતાર કરવો, લીંબુ મરચા, શ્રીફળની વિધિ કરાવતો અને લોકો પાસેથી રૂપિયા ખંખેરતો। हम गैस में नहीं हो रहे तारी रीते है ना हम आके हड़को એને ફિટ કરી દેજો। आप अंदर दबाई तारा आके हम करना चाहिए। હું તો ગુરુવારે હું આવીશ। ફોન મન કરજો। તેડી જાવ, હું તેડી જઈ આવી ગાડી લઈ। અરે મને રાખજે ને અરે અડવો દે પાણી છે અડી ગયું અડી ગયું। જો મળી આ જીની જીની આ વસ્તુ મળી અને મળી છે ને અને આટલી તકલીફ ને આ વાત છે આપણે કોઈને કઈ હગી નહીં કોઈને। બાકી તમારું થઈ જશે કામ એ પાકું। હજી પર સમજીને બોલજો, તને કહી દો ને હજી નહીં પકડવા દે નો અડવા દે। આ કઈ જેમ તેમ થોડીક તો ભળવા માને નહીં જગતમાં। મર્ડર કરી નાખીને એમ કહી દે 6 મહિના નહીં તો છોડો એટલે છોડાવવો પડે। અક્કાભાઈ દેવાભાઈ સાનિયા કરીને નામ છે એને। વિરમે મને એની સાથે કોન્ફરન્સમાં વિરમે વાત કરી। એ ભુવાએ મને એમ કીધું કે હું તમને કહે ને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ અને એવું વિરમ મને બ્લેકમેલ કરીને કહેતો હતો કે તું એ ભુવા હારે વાત કર અને એ ભુવો જેમ કહે ને એમ તારે બધી હા પાડ દેવાની। એટલે પછી ભુવાએ મેં વાત કરી તો ભુવો કે કાંઈ વાંધો નહીં, હું બધું ઈ કે સંભાળી લઈશ અને માતાજીની રજાઈ લઈ લઈશ ને એવી રીતના કીધું। અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારની અંદર જે દુષ્કર્મની ફરિયાદ છે એમાં પણ આ ભુવાની સામેલગીરીની માહિતી મળી હતી। તે સંબંધી તપાસ કરતા આ હકીકતની અંદર ભુવા અકાભાઈ દેવાભાઈ કે જેઓ માતાના મઢની અંદર જોવાનું ને દૂધ બટાડાનું કામ, દોરા બાંધવાનું કામ કરતા હતા અને એડવાન્સની અંદર 2,000 રૂપિયાની માગણી પણ કરી હતી અને 2,000 રૂપિયા સ્વીકાર્યા પણ હતા। સમગ્ર ઘટનાની માહિતી છે અને પુરાવા મળી જતા વિજ્ઞાન જાથાએ ઉચ્ચ અધિકારીઓને જાણ કરી પડધરી પોલીસ સ્ટેશનની મદદથી આજ રોજ 1259માં સફળ પર્દાફાશ કર્યો હતો। તો હાલ તો વિજ્ઞાન જાથાએ આ ભુવાને પકડી પાડ્યો છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા ગૌતમ ભેડા। ગૌતમ, આ ભુવો કેવી રીતે લોકોને છેતરતો હતો, શું હતી મોડસ ઓપરેન્ડી? પડધરી વિસ્તારમાંથી જે વિજ્ઞાન જાથા છે તેમણે પડધરી પોલીસને સાથે રાખીને ભુવાનો પર્દાફાશ કર્યો હતો। જે વિજ્ઞાન જાથા છે તેમને બાતમી મળી હતી કે ભુવો છે ને જે આવા દોરા ધાગા અને દાણા ધોવાની કામગીરી કરે છે ને લોકો પાસેથી 2,000 થી લઈને 50,000 સુધીના જે રકમ છે તે પડાવે છે ને સાથે સાથે જે દુષ્કર્મ સહિતની જે ઘટનાઓ છે તેમાં પણ તે પોતે આ ઘટનાને અંજામ આપવામાં ભાગીદાર હોય તેવી પણ વિગત સામે આવી હતી। એટલે કે મહિલાઓ સાથે પણ તેના દ્વારા ભોગ લેવામાં આવ્યો હોય તે પ્રકારની વિગત સામે આવી હતી ને તેના આધારે વિજ્ઞાન જાથા છે તેમના દ્વારા આ ભુવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। જી આભાર આપનો।